मास्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद पहलो अध्याय त्रीजी वल्ली 12वां मंत्र। एष सर्वेषु भूतेषु गूढोत्मान प्रकाशते दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। તમે આત્માના સ્વરૂપને સમજાવી રહ્યા છે, આત્માના સ્વરૂપનું મહત્વ સમજાવી રહ્યા છે. યમરાજા કહે છે કે ભલે આત્મા પોતાનું જ સ્વરૂપ છે, અત્યંત સમીપ છે, એટલે કે સિદ્ધ જ છે. આત્મા સિદ્ધ જ છે અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, એ પૂર્ણ જ છે અને એકમાત્ર અંતિમ સત્ય છે. એટલે આ બધી વસ્તુ તો આગળ ચર્ચા થઈ ગઈ કે દરેક જીવનું પરમ સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે અને એની જ ઈચ્છા આપણા હૃદયમાં જ છે. હવે એ જ્યારે જાણીએ પોતાના સ્વરૂપને એટલે આ મોહ નિદ્રામાંથી આપણે જાગ્યા કહેવાય, અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જાગ્યા કહેવાય. બધી વસ્તુ આપણને સમજાવી કે જેમ સ્વપ્નમાં આપણે દુઃખી થતા હોઈએ, ભલે સ્વપ્ન થોડીક જ મિનિટોનું હોય, પણ સ્વપ્નમાં કેવી સ્થિતિ હોય છે તો કે આપણું આ શરીર જેને આપણે અત્યારે હું કહીએ છીએ એ તો પથારીમાં સૂતેલું છે, ખરું ને? એને કોઈ આંચ નથી આવતી સ્વપ્નની, કોઈ ઘટનાની કે સ્વપ્નના આપણા કોઈ અનુભવની. હવે આપણે આ શરીર જેને હું કહીએ છીએ અને જે શરીર પથારીમાં પડેલું છે, સૂતેલું છે, શાંતિથી ઊંઘી રહ્યું જાણે કે, તો એ શરીરને હું કહેનારો અને સ્વપ્નને હું કહેનારો કોઈ જુદા છે? જે સૂઈ રહ્યો છે એ કોણ છે? એ હું જ છે. અને સ્વપ્ન જોનારો કોણ છે? બે જુદા છે? એક જ છે ને, દેખાય છે જુદા. આમ વિચારીએ તો શું લાગે કે હા, એક પથારીમાં શરીર પડ્યું છે એ જુદી વસ્તુ છે અને સ્વપ્ન જોનારો જુદો છે એવું લાગે, પણ છે કોણ? આપણે જ છીએ. હવે જ્યારે સ્વપ્ન જોઈએ ત્યારે આપણે દુઃખી થતા હોઈએ કે સુખી થતા હોઈએ કે ભયભીત થતા હોઈએ અને એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરતા હોઈએ, તો એ સ્વપ્નમાં ઘણા બધા લોકો પણ હોય, ઘણા બધા વિષયો પણ હોય, આપણે એનો ઉપભોગ કરતા હોઈએ અથવા એના
થી પ્રભાવિત થયા હોઈએ, એ વ્યવહારમાં આપણે ભોગ બનતા હોઈએ. જેમ કે કોઈ ચોર પાછળ પડ્યો હોય, કે વાઘ સિંહ પાછળ પડ્યો હોય, કે માર પડી રહ્યો આપણને, કોઈ ઘા મારતું હોય, કે પછી આપણને લોટરી લાગી હોય, કે કેવા આપણે સ્વપ્નમાં વિહાર કરતા હોઈએ. તો જ્યારે આપણે એ સ્વપ્ન દ્રશ્યમાં જે બધી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણા માટે તો એ જ જગત સત્ય છે. ખરું ને? સ્વપ્નનું જગત જ સત્ય છે. એટલે કે સ્વપ્નનો હું જ સત્ય છે. સ્વપ્નનો દુઃખી હું કે સ્વપ્નનો સુખી હું છે, એ જ સત્ય છે સ્વપ્ન જોતી વખતે. હવે જ્યારે જાગી જઈએ છીએ ત્યારે સમજાય છે કે ખરો હું તો આ છે, ખરો હું તો આ છું, એટલે કે આ શરીરવાળો. તો સ્વપ્ન જોનારો હું હતો, પણ એમાંની એકેય વસ્તુ સત્ય નહોતી. એટલે કે મારું સ્વરૂપ, સ્વપ્ન દ્રષ્ટા, એ મારું સત્ય નહોતું. સ્વપ્ન જોતી વખતે હું એવું માનતો હતો, કે માનતી હતી કે સ્વપ્ન દ્રષ્ટા હું છું, અને હું દુઃખી ને સુખી થતી હતી. પણ જેવું જાગ્યા એટલે ખાલી આંખ ખુલી એવું નહીં, એની સાથે જાગવાની સાથે આપણી બુદ્ધિમાં આપણા વિશેનો નિર્ણય બદલાઈ જાય છે. પણ ફટાફટ થાય છે, એટલે ખબર નથી પડતી. જ્ઞાન થાય છે ને આપણને કે ભાઈ સ્વપ્ન જોનાર હવે ત્યાં નથી. હવે મને ખબર પડી ગઈ કે હું તો આ શરીર છું. જે પથારીમાં સૂતું હતું એ શરીરમાં પાછા આપણે આવી જઈએ છીએ. અહંભાવ આવી જાય છે આપણો. એટલે એ વખતે એ સ્થૂળ શરીરમાં અહંભાવ, એટલે કે એ શરીર હું છું, એ જે આપણું સ્વપ્ન જોતા પહેલા જે આપણી સ્થિતિ હતી આ જ હતી ને. એટલે મૂળ સ્થિતિમાં આપણે પાછા આવી ગયા. તો સ્વપ્ન તો કેવું હતું? વચ્ચેની સ્થિતિ હતી. અને એનું કારણ જે કંઈક હોય, મોહ કહો, અજ્ઞાન કહો, જે કંઈક કહો, પણ એમાંની એકેય વસ્તુ સાચી નહોતી. પણ અનુભવ તો હતો જ ને. એ અનુભવનું નામ સંસાર. અને એ અનુભવમાંથી છૂટવું તો આપણે. તો એ છૂટ્યા કેવી રીતે? તમે એમ કહેશો કે જાગવાથી. પણ જાગવાથી તો ખરું, પણ બીજી કઈ વસ્તુ બને છે? આપણને આપણા સ્વરૂપનું ભાન થાય છે કે ભાઈ આ શરીરમાં જે હું, જેને હું માનું જ છું, એ શરીરમાં પાછા આવી ગયા. આપણી એ સ્થિતિમાં પાછા આવી ગયા. એટલે આપણને સ્વપ્નની દ્રષ્ટિમાં, સ્વપ્ન અવસ્થાની દ્રષ્ટિમાં જાગ્રત અવસ્થાનું જે આપણું સત્ય છે, એ સત્યમાં આપણે પાછા આવીને બિરાજમાન થઈ ગયા. એટલે સ્વપ્નની દરેક ઘટના હવે આપણા માટે નકામી બની ગઈ, અર્થહીન બની ગઈ. ભલે એ ઘટના જતી રહી, પણ આપણે સમજી શક્યા કે સ્વપ્ન સાચું નહોતું. આવી જ રીતે જાગ્રત અવસ્થામાં જે આપણે બધું અનુભવી રહ્યા છીએ, સુખ દુઃખ જે કંઈક હોય, સ્વપ્ન થોડીક ક્ષણો માટે હોય. જાગ્રત જન્મથી મૃત્યુ સુધી ચાલે છે, લાંબુ સ્વપ્ન છે. પણ શાસ્ત્ર સમજાવે છે કે આ સ્વપ્ન જેવું જ છે. અત્યારે જે આપણું જીવન છે એ સ્વપ્ન જેવું જ છે. અને એ સ્વપ્નના અનુભવોનું કારણ એક જ છે, મોહ. એટલે કે આપણે મોહરૂપી નિદ્રામાં છીએ. પડી? મોહરૂપી નિદ્રામાં છીએ. આવું કંઈ સાંભળવું ગમે નહીં. કોઈને ના ગમે, કારણ કે આપણે તો કેવું એને પકડીને બેઠા છીએ ને. જાગ્રત અવસ્થાને આપણે એવી વળગીને બેઠેલા છીએ અને એને પરમ સત્ય માનીએ છીએ. એટલે એમાં તમે મારા વિચારોમાં કે મારી સમજમાં કે મારી લાગણીઓમાં જરા પણ આગુ પાછું કરવાનો પ્રયત્ન કરો તો હું સ્વીકારું નહીં. એટલી હદે આપણે મોહમાં છીએ. તો સ્વપ્ન જોતી વખતે એવું જ હતું ને, આપણને કશું ભાન નહોતું કે હું કોણ છું, ક્યાં છું, કે મારું સત્ય આ છે, એની કોઈ જ ખબર નહોતી. સ્વપ્નમાં એટલા જ આપણે આસક્ત હતા, સત્ય બુદ્ધિવાળા હતા. પણ હવે ભગવાનની વ્યવસ્થા છે કે જાગી ગયા. એમાં આપણે કંઈ કર્યું નથી. ભગવાનની વ્યવસ્થાને કારણે આપણે જાગી ગયા. અને જાગી ગયા એટલે શું? સ્વપ્નના બધા જ દુઃખમાંથી, સુખ અને દુઃખ જે કંઈ કહો, એ બધા જેને આપણે સત્ય માનતા હતા અને જેમાંથી આપણે છૂટવા ઈચ્છતા હતા, એમાંથી આપણે મુક્ત થઈ ગયા ભગવાનની દયાથી. અહીંયા આપણને ભગવાન સમજાવે છે, ગુરુ સમજાવે છે, શાસ્ત્ર સમજાવે છે કે તમે જે અવસ્થામાં જીવી રહ્યા છો, જાગ્રત અવસ્થા, તો એ અવસ્થામાં તમે તમારી જે સમજ છે એ સમજને જો તમે બદલી નાખો, કે તમારું હજી બીજું એક સત્ય જે છે, જેમ સ્વપ્ન જોતી વખતે તમારું સત્ય એટલે કે આ સ્થૂળ શરીર પથારીમાં હતું, એવી રીતે આ શરીરમાં જેને હું કહું છું એ અવસ્થામાં પણ મારું એક હજી એવું સત્ય છે કે જે આનંદ સ્વરૂપ છે.
જન્મ મૃત્યુથી રહિત છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જે પૂર્ણ છે, એક અને અદ્વિતીય છે, આવું જે મારું સત્ય છે એ તો છે જ, એ જ મારું સત્ય છે, એને કંઈ આંચ આવી નથી. અત્યારે હું જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવો કરું છું એ અનુભવનો સ્પર્શ એને થતો નથી. અને અત્યારે જો મારે મુક્ત ના થવું હોય જાગ્રત અવસ્થામાંથી તો જુદી વાત છે, તો જુદી વાત છે. તો કયો મનુષ્ય, કયો જીવ એવો ના હોય કે જેને મૃત્યુમાંથી મુક્ત ના થવું હોય કોઈ એવો મૃત્યુના દુઃખમાંથી? એટલે હવે આ તો આપણને તો એવું લાગે છે કે દુઃખ છે ને એની જ ખબર નથી. એવું કહેવું પડે આપણે કે આપણે દુઃખી છીએ એ સ્વીકારવા જ તૈયાર નથી. આપણી બુદ્ધિ એ સ્વીકારવા જ તૈયાર નથી કે મને દુઃખ છે. ભલે અંદરથી રડતા હોય તો જાણે કે કોઠે પડી ગયું છે દુઃખ, કે તો હોય, હવે તો બધાને હોય, મને જેમાં શું. એટલે એ બિચારો બાપડો હું એને આપણે હજી વળગી જ રહેલા છે અને સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આવું જ હોય, હવે ઠીક છે, અમારું શું સ્થાન છે. કે કે ભાઈ આ લાઇટમાં એવું છે કે ભાઈ આમાં એવું છે, બધી લાઇટો કેમ નથી થતી? તો કે હવે નવી સિસ્ટમ પ્રમાણે એવું છે કે જ્યાં સુધી બીજી લાઇટ ના જાય ત્યાં સુધી તમે પહેલી સરખી ના કરી શકો. કનેક્શન એક જ છે. હવે તમે કરો છો તો કે કંઈક આપણે કહીએ તો કે તમને ના ખબર પડે, હું કહી દીધું તો આવું તો થવાનું છે. હવે આપણો સમય ગયો. હમણાં ગઈકાલે એક સેમિનાર હતો ને, તો એમાં હવે તો જે ભાષા છે તમને લોકોને તો ખ્યાલ જ ના આવે કે કઈ ભાષા, એટલે જે ડિજિટલ ને ફલાણી ડીકણી બધી હવે જે એ પ્રકારની દુનિયા આવી ગઈ છે ને, એઆઈ એની વ્યવસ્થા, તો એમાં રમનારો જે વિદ્યાર્થી છે એને લગતી બધી વાત હતી. તો એ તો એની બેન થોડીક મોટી હશે ને તો કે એ તો ગરડી થઈ ગઈ. 3-4 વર્ષનો જ ફેર છે, છોકરો નાનો જ છે. તો વિચાર કરો કે એની બેન તો હજી નાની જ હોય ને, તો કે ના તો ગરડી થઈ ગઈ. ગરડી થઈ ગઈ એટલે શું? તમારી જે વ્યવહારિક સમજ છે ને, નોલેજ જે કે ટેકનોલોજીનું, એ બધું જૂનું થઈ ગયું. એ દ્રષ્ટિએ તમે ગરડા થઈ ગયા. તો વિચાર કરો કે આપણે તો આપણું કોણ સ્વીકારે? એ વાત સ્વીકારે તમને કશી ખબર ના પડે. એટલે તમારે એ બધું સ્વીકારીને જીવવાનું, આઉટ ઓફ ડેટ થઈ ગયા. શું કરો? પણ આપણને મંજૂર છે, એ બિચારા પણ મંજૂર છે. કશું ચાલતું નથી એ જુદી વાત છે. એટલે આ ઉપદેશ તો કોને લાગુ પડે? જેને, જેમ કે અર્જુન કહે છે ભગવાનને કે ભગવાન હવે નો મોર, હવે મારે દુઃખ સહન કરવું નથી અને મને કોઈ લાલચ જોઈતી નથી અને મારે મુક્ત થવું જ છે. જો ઉપાય હોય તો મને કહો. એ અર્જુન છે. અહીંયા નથી કહેતા કે તમે તમારી પાસે રાખો સુખ સગવડના સાધનો, મારી બુદ્ધિ આ બધું માપી લીધું છે, મને એમાં કોઈ રસ નથી, મને બ્રહ્મ વિદ્યા જ જોઈએ, આત્મવિદ્યા જ જોઈએ. આવો નિશ્ચય થયો હોય અને જેને વૈરાગ્ય જન્મ્યો હોય, જેને હવે દુઃખ જોઈતું જ ના હોય, ભલે ને કશી ખબર ના હોય વેદાંત એટલે શું, શ્રવણ મનને ના કર્યું હોય, સત્સંગે ના કર્યો હોય, પણ જે હવે કંટાળી ગયો હોય જીવ, અને જેને હવે એક આશા હોય કે ભગવાન મને તમે દુઃખમાંથી છોડાવો, તો એ તૈયાર થાય આ બધું સાંભળવા. મોટા ભાગના માણસોને એ જે અંદર ગોઠવાયેલી છે ને સિસ્ટમ, એ પ્રમાણે જ જીવન જીવવું છે. ભાઈ આજે તો સાતમ છે, સાતમ તો શું થઈ ગયું? પણ કોણ ના પડે? સાતમના દિવસે જ પૂજા કરવાની, રોજ કરવાની હોય, રોજ કરવાની હોય. તો એનો અર્થ એવો કે સત્સંગ નહીં કરવા. પણ આવું મેચ્યોરિટી આવતી જ નથી. આ પ્રકારની આપણી એક વિચારધારા બદલાતી જ નથી. આ બધું આવે નવું એટલે સત્સંગ નહીં. તો સત્સંગ બિચારે શું કર્યું? એણે શું કર્યું? એ આ તો બધાથી હાઈએસ્ટ લેવલની વસ્તુ છે ને. આ જે ચર્ચા છે કે આ ચિંતન છે, એ તો ક્યાં લઈ જનારું છે આપણે? એની બદલે આપણે જે સ્તરે જીવીએ છીએ અમારે, એટલે સત્સંગ એટલે કેવું, મારા ઘરમાં કંઈ ના હોય ને તો હું સત્સંગ કરું, કોઈ મહેમાન ના હોય ને તો હું સત્સંગ કરું, કંઈ ઉત્સવો ના હોય ને તો હું સત્સંગ કરું. એટલે એમાંથી બહાર જ નથી આવતા આપણે. એટલે આ જ્ઞાન કયા પ્રકારનું છે? એટલે કેવું સુંદર ભાષ્ય છે આ શ્લોકનું, તમે જુઓ તો ખરા. કે શંકરાચાર્ય કહે છે કે આખા જગતમાં આ માયાનો પ્રભાવ છે. અજ્ઞાનના પ્રભાવમાં આખું જગત રહેલું છે. કહેવાનું તાત્પર્ય શું છે? કે ભલે ગમે તેવી ગાઢ માયા હોય, ઘોર અંધકાર હોય,
પણ અહીંયા ઉપદેશ કયો છે કે તમારે એ માયાને સત્યતા નથી આપવાની. સત્યતા છે ને આપવાની છે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા. ભાઈ આત્મા તો છે જ, ભલે માયા હોય, ભલે અજ્ઞાન હોય, ભલે દુઃખ હોય, પણ એક આશા જન્મે એવી કઈ વાત છે? આત્મા છે. સર્વેષુ ભૂતેષુ ગૂઢ, બધાના હૃદયમાં, જીવ માત્રના હૃદયમાં આત્મદેવ બિરાજમાન છે. આ બહુ મહત્વના સમાચાર છે. એટલે અજ્ઞાન અજ્ઞાનનું કામ કરે, મોહ મોહનું કામ કરે, માયા માયાનું કામ કરે, પણ એનો અર્થ એવો થોડો છે કે આત્મા બુજાઈ ગયો. આત્મદેવ છે, એ તો જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અને પાછા છે જ. તો સમજાવવું જોઈએ કે તો જરૂર શેની છે. એટલે સ્વપ્નનું દ્રષ્ટાંત આપ્યું. સ્વપ્નમાં તમે જે પ્રકારના દુઃખી હતા, હવે કોણે દુઃખી બનાવ્યા? સ્વપ્નમાં કોણે દુઃખ જન્માયું કે કોણે સુખ જન્માયું? કોણે જન્માયું? શું? તમારો પ્રશ્ન નથી સમજ્યા. સ્વપ્નમાં તમને કોણે દુઃખી બનાવ્યા, કોણે સુખી બનાવ્યા? એવું બધું નથી પૂછતી હું. સ્વપ્ન સીધી સરળ વાત પૂછું છું કે સ્વપ્નમાં મને દુઃખી કોણે બનાવી? મારા ખોટા ખ્યાલ હોય, મારા ખોટા ખ્યાલ હોય. સ્વપ્નમાં કોણ હતું? કોઈ નહોતું. હું જ હતી કે નહીં? અને મારા જ ખ્યાલો હતા કે નહીં? જેને હું જોતી હતી મારા જ ખ્યાલો, મારું જ સર્જન હતું. અને સ્વપ્ન જોનાર જે હું છું એ ખ્યાલ એ કોનો હતો? તને કોણે કીધું તું કે તું એ શરીરને, સ્વપ્ન શરીરને હું કે? તારું શરીર તો અહીંયા સુતેલું જ છે. એમાં અહંભાવ છોડીને તો એને અહંભાવ કરવા ગયો કે ગઈ, એવું કોઈ કહ્યું તું? સ્વપ્નનું શરીરે નહોતું, એટલે કે મારું જ સર્જન હતું, મારી જ કલ્પના હતી, મારા જ વિચારો હતા. એટલે હું કોને સત્યતા આપું છું? સ્વપ્ન દ્રષ્ટાને. બરાબર ને? સ્વપ્નમાં કોઈ જોનારો છે, એને હું સર્જું છું અને એને સત્ય માનું છું. અને ત્યાં ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરું છું કે મારાથી બીજા લોકો ભિન્ન છે. જે દ્રશ્ય છે, દ્રશ્ય પણ હું ઉત્પન્ન કરું છું અને દ્રષ્ટા પણ હું જ ઉત્પન્ન કરું છું. દ્રષ્ટા દ્રશ્ય બંને મારામાંથી જ ઉત્પન્ન થાય છે. ત્યાં કોઈ બીજું છે જ નહીં. તો આ દુઃખ સુખ માટે કોણ જવાબદાર છે? મારા ખ્યાલ. સમજ પડી ને? મારા ખોટા ખ્યાલ. તો મેં એવું કેમ કર્યું હશે? એવું કેમ કર્યું હશે? કારણ કે એવું ક્યારે હું કરી શકું? સમજ પડે છે? જ્યાં અત્યારે તમે કલ્પના કરી શકો સ્વપ્ન દ્રષ્ટા છો એવી? અત્યારે કલ્પના કરો છો, કરી શકો? કેમ ના કરી શકો? કારણ કે તમારો અહંભાવ ક્યાં છે? આ શરીરમાં. તમે અત્યારે જાગ્રત છો. ભાઈ અત્યારે હું જ્ઞાની છું, હું કોણ છું એનું મને ભાન છે. એટલે હું આ મારા સત્યને ઢાંકીને સીધે સીધે સ્વપ્નમાં જઈ શકું નહીં. જ્યારે મને આ મારું સત્ય ભૂલાઈ જાય, એટલે કે આ અત્યારનો હું કોણ છું એનું અજ્ઞાન મને જ્યારે થાય, શું થયું? એમને મુશ્કેલી છે? નજીક આવું છે? નથી સંભળાતું? બેસાતું નથી? તો ક્યાંથી આવ્યા તમે? એકલા આવ્યા છો? જયશ્રીબેન છે. હા, જયશ્રીબેન છે. ઓ અચ્છા 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 અચ્છા. તો આવ્યા કેવી રીતે? અહીંયા બાજુમાં જ રહે છે. શરીર નથી, મને બહુ ચક્કર આવે છે. ના ના, તમે આવ્યા કેવી રીતે? અત્યારે આવી થઈ ચક્કર આવે ને ના ચલાય પછી. હા, હે? કોઈ છે જોડે કે નહીં? ધ્યાન રાખનાર. ઓકે. તે બહુ છે. બહુ દિવસ થયા તમને જોયા નહોતા ઓકે, ને કીધું આજે જાઉં. ઓકે, બહુ સરસ. ચાલો. સાચવજો. આવું મૂકવા? જઈશું ધીરે ધીરે. ના ના, જઈશું ધીરે ધીરે. કે નહીં બેસી જવાય? ભજન કાલે છે ને જયશ્રીબેન? કાલે ભજન છે? ભજન રવિવારે. હા, રવિવારે. એ ભજનનું કહેવાય એટલે જાગ્રત અવસ્થામાં અત્યારે જે મને જ્ઞાન છે કે હું આ શરીર છું, ભલે છે તો અજ્ઞાન જ,
પણ સ્વપ્નની દ્રષ્ટિએ તો જ્ઞાન છે ને, તો આ જ્યાં સુધી મારી સમજ ઢંકાઈ ના જાય ત્યાં સુધી સ્વપ્નનું સર્જન કરી શકો નહીં. પણ આપણે સ્વપ્ન દ્વારા આટલું સમજવાનું છે કે સ્વપ્નએ મને ક્યારે દુઃખ આપ્યું કે સ્વપ્નએ ક્યારે મને સુખ આપ્યું. સ્વપ્ન દુઃખ અને સુખ ક્યારે આપી શકે? બે વસ્તુ બને ત્યારે. અત્યારનો હું કોણ છું એ વસ્તુ ભૂલાઈ જાય અને કાલ્પનિક હું ને સત્યતા અપાય. સ્વપ્નનો હું કાલ્પનિક છે કે નહીં એ પાછું સમજાવવું જોઈએ, નહીંતર કશું ના જાય અંદર. સ્વપ્નનો હું સાચો છે કે ખોટો? ખોટો જ છે ને. તો દુઃખી કેમ થયા? એ સ્વપ્નના હું એ દુઃખ નથી આપ્યું, સ્વપ્નના દ્રષ્ટાએ દુઃખ નથી આપ્યું, સ્વપ્નના દ્રશ્યએ દુઃખ નથી આપ્યું. દુઃખ કોણે આપ્યું? એને સાચા માની લીધા. જો એ ખબર હોત કે એ સ્વપ્ન દ્રષ્ટા હું જ છું અને સ્વપ્ન દ્રશ્ય હું જ છું અને અમારી કલ્પના છે અને મને મન થયું એટલે મેં આવું કર્યું, તો એ વસ્તુ દુઃખ આપે? તો એ શું બની જાય? એ શું બની જાય? ડ્રામા. એ શું બની જાય? નાટક. તમે પેલા એક પાત્રી અભિનય બધું કરેલું છે ને? એક પાત્રી અભિનય જોયો છે ને કે નહીં? એમાં શું હોય? એક પાત્રી અભિનયની અંદર શું હોય? 2 મિનિટ માટે હું આ બની જાઉં, રાજા બની જાઉં અને હું રાજાની જેમ વાત કરું, પછી બીજીની ક્ષણે હું નોકર બની જાઉં, દાસ બની જાઉં અને પાછો દાસની જેમ વાત કરું અથવા રાણીની જેમ વાત કરું, અવાજ એ બદલી કાઢું, બધું બદલી કાઢું, ખરું ને? આ મારો અભિનય થયો. તો એ તો આનંદ આપનારી વસ્તુ છે ને. એ કેમ આનંદ આપે છે? કેમ આનંદ આપતો હશે? કારણ કે મારી બુદ્ધિમાં સ્પષ્ટતા છે કે ભાઈ આ હું રાજા બની છું એ પણ મારું સત્ય નથી અને રાણી બની છું એ પણ સત્ય નથી, કે રાજા કે દાસ જે કંઈ બનતા હોઈએ એ મારું સત્ય નથી. તો એ આનંદ આપે. તો સ્વપ્નના મારા દ્રશ્યપણાને, મારા દ્રષ્ટાપણાને અને મારા દ્રશ્યપણાએ મને કેમ દુઃખ આપ્યું? કારણ કે મને ખબર નથી કે એ મારી કલ્પના છે. આપણે એને સત્ય માની લઈએ છીએ. તો દુઃખ આપવા માટે કઈ વસ્તુ જવાબદાર છે? ખોટી વસ્તુને સાચી માની લેવી. બસ એ જ નિયમ અત્યારે લાગુ પડે છે. આ સમજાઈ જાય એટલી જ વાર છે કે જાગ્રત અવસ્થાની બધી સમસ્યાઓનું કારણ આ એક જ છે કે આ જે અત્યારે દેહમાં અહંભાવ છે એ બસ છે. પણ એનો અર્થ એવો નથી કે આ હું સત્ય છું. મારું સત્ય તો અત્યારે આ ક્ષણે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. આ જ મારું સત્ય છે. એની મને ખબર નથી. આપણા જીવનનું દુઃખ કેમ છે? તો કે આ મારા ઉપર અધ્યારોપ છે, મારી જ કલ્પના છે, પણ મને એ ખબર નથી. હું આને જ સત્યતા આપું છું. એટલે હું દ્રષ્ટા છું અને બીજા બધા મારા માટે શું છે? દ્રશ્ય. અને વ્યવહાર ચાલે છે. સ્વપ્ન કરતા લાંબો છે. તો દુઃખમાંથી છૂટવું હોય કે નથી છૂટવું? કહું બધાને ગોઠી ગયું હોય લાગે છે. છોડવું નથી ને, એમના માયા. છોડવું ગમતું નથી, કશું નથી જ ગમતું ને આપણને. ભગવાન છોડાવે છે તો છોડવા માંગતા નથી. હવે જવું પડે છે એટલે શું કરીએ? ધારો કે ભગવાને વ્યવસ્થા કરી જ ના હોય તો તમારી શું હાલત હોય ખબર? શું હાલત હોય? 100 વર્ષના માજીને મળી આવો, 105 વર્ષના દાદાને મળી આવો, 120 વર્ષના દાદા દાદીને મળી આવો, કેવી હાલત હોય? અને શરીરની હાલત કેવી હોય? આમ હોય? શું હોય? વાંકા વળી જાય કે નહીં? હવે કલ્પના કરો કે ધારો કે 200 વર્ષના થઈ ગયા તો કેવું હોય? એ શું કરી શકે? માણસ ખાઈ શકે, પી શકે, હરી ફરી શકે, શું કરી શકે? એટલે આપણે જો ન જ છોડીએ અને ભગવાન ચલાવે રાખે તો એ હાલત થાય. એટલે પેલા અત્યારે વોમ નીકળે છે ને, અળસિયા, ગોળ ગોળ ગોળ. હમણાં રક્ષાબંધનના દિવસે મારો બ્રધર આવ્યો હતો ને, ત્યાં એને મજાક કરીને બહુ ટેવ. એટલે સીધો સીધો કહે છે કે સુરમ્યના પાર્કિંગમાં, તમારા પાર્કિંગમાં, એણે કહ્યું તમારા પાર્કિંગમાં ઢગલાબંધ લક્ઝરી છે. એટલે મેં કીધું કંઈક ફંક્શન હશે. મેં કીધું મને તો કંઈ ખબર નથી. મેં કીધું બહુ બધી બસ? તો કે હા, બહુ બધી લક્ઝરી છે. પછી મને કે તમારા પાર્કિંગમાં. તમારું પાર્કિંગ એટલે સુરમ્યનું જ પાર્કિંગ એટલે અમારું જ થયું? તો કે ના ના, તમારા ઘરના પાર્કિંગમાં.
મારા ઘરના બાળકનો લક્ઝરી ક્યાંથી હોય, પણ તમે અહીંયા લોકો એને શું કહે છે, ચુડેલ. ચુડેલ એટલે જેના અનેક પગ હોય એ ગમે ત્યારે પગ નીચે આવી જાય ને આપણે એકદમ અવાજ આવે ત્યારે ખબર પડે કે ગઈ ના હોય, પછી બીજી મિનિટે પાછી આમ આમ કરીને જતી રહેતી હોય, એટલે એને લક્ઝરી કહો. એ લક્ઝરી જેવી જાત જતી દેખાશે. પણ આવા વમ્સ એ ગોળ 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 થતી હોય, જોઈ છે તમે? અળસિયા ને ગોળ 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 થઈ જાય. હવે આપણે એવા ગોળ ગોળ થઈ જઈએ તો આપણામાં અળસિયામાં કોઈ બહુ ફેર રહ્યો નહીં, ચાલવાનું મુશ્કેલ થઈ જાય. એટલે જો આપણી લાગણી પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે આ શરીર છોડીએ જ નહીં, છોડવું જ નથી ને, છોડતા જ નથી, છોડવા માગતા નથી, પણ ભગવાન છોડાવે છે. ભગવાન છોડાવે. ધારો કે ન છોડાવે તો આપણી આવી હાલત થાય, તો એ જીવનનો કોઈ અર્થ છે? જીવનનો કોઈ અર્થ નથી. આ બધા પરથી શીખવાનું છે, આ બધા પરથી શીખવાનું છે કે ભાઈ આવી વ્યવસ્થા છે, એનું શું કારણ છે? એક પછી એક શરીરો બદલાયા કરે છે સૃષ્ટિમાં, નવા નવા શરીરો ભગવાન આપ્યા કરે છે. તો શરીરો બદલાય છે એટલે શું? બધું બદલાઈ જાય છે. બધું બદલાઈ જાય છે કે નહીં? બધું છોડી દેવું પડે છે કે નહીં? બદલાઈ જાય છે એટલે શું? બધું અહીંયા નહીં. આ પછી એવું બને કે ભાઈ આ જ મકાનમાં, મકાન તો નહીં રહેતા હોય લાંબા, પણ માની લો કે ભૂમિ ઉપર આપણે પાછા આવીએ અને ઘણી વસ્તુઓ તો એવી છે, ધારો કે ઘરેણા નામની વસ્તુ હોય કે પૈસો, એ બધું તો દલ્લો ફર્યા જ કરે છે ને, આમથી આમ આમથી આમ. તો એનું જ ઘરેણું કે એનું વસ્તુ આપણી પાસે આવે એવું ના બને? એવું બને. ઓળખી ના શકીએ આપણે, ઓળખી ના શકીએ. જે પુનર્જન્મવાળા બધા દ્રષ્ટાંતો આપતા હોય છે ને આજકાલ, તો બહુ બધું જોવા મળે છે. તો નાના છોકરાઓ પેલા દાદાને એમ કે તું તું કહીને બોલાવે, કેમ? તો કે એનો દીકરો હતો એટલે એને થોડીક સ્મૃતિ છે. હવે સાબિત થાય છે કે આ બધું છે. એ લોકો કહે કે મારું ઘર અહીંયા જ છે અને હું આમ હતી ને તેમ હતી, મારું આ રીતે મૃત્યુ, બધું કહેતા હોય છે. તો ઘણાને એવી ઓળખ થોડી ઘણી થતી હોય છે. પણ એટલે અનાદિકાળથી આવું ચાલ્યા જ કરે છે. આપણે શરીરો બદલ્યા કરીએ છીએ અને એક એકથી નવો સંસાર ઊભો કર્યા કરીએ છીએ. હવે આપણે છોડતા નથી, છોડવા માગતા નથી, પણ છોડવું તો પડે જ છે અને એનું ભયંકર દુઃખ છે આપણું. એટલે સંસાર કોને કહેવાય? છોડવું પડે છે એનું દુઃખ કેમ છે ખબર છે? માયા કહેવાય બહુ સારું લાગે. માયા તો છે જ. માયાનું નામ અજ્ઞાન રાખવાનું. આપણે આપણા માટે શું કહેવાય? અજ્ઞાન. કેવું અજ્ઞાન? તો કે જે મારું નહોતું, જે મારું હતું જ નહીં કોઈ કાળે, એને મેં મારું કહેવાની શરૂઆત કરી. એટલે આ શરીરે મારું નહોતું, એને હું મારું કહું છું. પછી બીજી કઈ વસ્તુઓ મારી હોય? શરીર જ મારું ના હોય તો જગતની કઈ વસ્તુ મારી હોય? સમજ પડે ને? તેમાં કોનો વાંક છે? કોનો વાંક છે? આપણો જ વાંક છે ને. દુઃખ મળે કે સુખ મળે? ભાઈ મળે, પણ છેવટે એ કઈ સુખ ટકતું નથી. અને જો સત્ય આવું જ હોય કે ભાઈ બધું છોડીને જ જતું રહેવાનું હોય, તો બુદ્ધિમાન માણસ કોને મહત્વ આપે ખબર છે? કોને મહત્વ આપે? તો કે મારા મનમાં ઊંડે ઊંડે જે ઝંખના છે, દુઃખમાંથી છૂટવાની ઈચ્છા છે, એને હું મહત્વ આપું. જેમ નચિકેતાએ આપ્યું, અર્જુને આપ્યું કે ભાઈ ભગવાન હવે મારે દુઃખમાંથી છૂટવું જ છે. નચિકેતા આગળ વધારે વિચારશીલ હતો. એને ખબર પડી દુઃખનું કારણ શું છે અને સુખનું કારણ શું છે એ પણ એને ખબર પડી કે સુખ મળવાની વસ્તુ નથી. સુખ આત્માનો જ સ્વભાવ છે, પણ મારી પાસે એનું જ્ઞાન નથી. એટલે સીધું જ યમરાજાને કહે છે કે મને આત્મવિદ્યા આપો. તો આપણને કંઈ શીખવા મળે કે ના મળે? શું શીખવા મળે? શું શીખવા મળે? કે મારા જીવનમાં અજ્ઞાન સિવાય કશું જ નથી. પછી મારું જીવન આવું નીકળ્યું, મારું જીવન તેવું નીકળ્યું, ને મને આ મળ્યું, ના મળ્યું. એ બધી આપણી જે કહાની કહો, આત્મકથા કહો, એમાં આટલો સત્યનો અંશ નથી. આટલું સત્ય નથી. અને આ શરીર પણ મારું છે જ નહીં. છોડીને જવાનું જે વાત નહીં, હું અત્યારે સમજી લઉં કે આ શરીર પણ મારું નથી.
પછી એ શરીર શું છે ને બધું તત્વબોધ શીખવાડે, પણ એ શરીર તો જે છે એ શીખી ચૂક. હું કોણ છું? શરીર મારું નથી તો પછી હું ખરેખર કોણ છું એની વાત ચાલી રહી છે. એ પરમાત્મા એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા. જ્યાં સુધી હું આ રીતે નહીં વિચારું ત્યાં સુધી મને મારો આત્મ સ્વરૂપ સમજાવવાનું નથી. એટલે કે છે આ આત્મ સ્વરૂપ જે વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ છે એ ગૂઢ એટલે મારા જ ખ્યાલોથી એ છુપાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. ન પ્રકાશતે છે તો જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, અજન્મા, પણ એ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરતો નથી. તમે કહો કેવી રીતે પ્રકાશિત કરે? જ્યારે હું જેવું માની બેઠેલી હોઉં કે મારો જન્મ થયો છે અને હું દેહ છું, તો હવે એ કે બોલે? આત્માને મોઢું છે, મુખ છે, વાણી છે કે જાહેરાત કરે કે ના ના તું એવું ના કરીશ, તું મારા ઉપર દયા કર, એવું બોલે? તું મારી સાથે આવો અન્યાય ના કર, એવું બોલે? તો કોણે વિચારવાનું? એ તો બિચારો દુઃખિત થઈ રહ્યો છે ને, એને દેહનો સ્પર્શ પણ નથી, એ તો અસંગ છે. અને અત્યારે તમે જ્યારે પોતાને કરતા ભોગતા કહો છો તો એ શું સાબિત થયું? અધ્યારોપ. સ્ત્રી પુરુષ જ્યારે તમે એને કહો છો તો એ શું સાબિત થયું? અધ્યારોપ. તમારા જે પણ ખ્યાલ છે એ શું સાબિત થયું? અધ્યારોપ. હવે એ કરે શું? આત્મા કશું જ કરી શકે એમ નથી. એ કંઈ આવીને આપણને બે હાથ જોડે કે બહુ થયું, બહુ મારા ઉપર ત્રાસ કર્યો, મહેરબાની કરી લે, તું મને છોડાવ, આવું કહી શકતો નથી. ઉપરથી એ તો જ્ઞાન સ્વરૂપ છે એટલે શું કરે ખબર છે? જેમ પહેલાના જમાનામાં લીલી ઝંડી રાખીને ઊભો હોય ને, એને શું કહેવાય? ગાર્ડ. એનું કામ શું હોય? લીલી ઝંડી બતાવવાની. એનો અર્થ શું થાય? લીલી ઝંડીનો અર્થ શું થાય? જવા દો. બરાબર ને? આ આત્મા સ્વરૂપ શું કરે છે? લીલી ઝંડી રાખીને ઉભેલો છે. હું એમ કહું ને કે હું મનુષ્ય, બરાબર, હું સ્ત્રી, હું પુરુષ, હું પાપી, હું પુણ્યશાળી, બધામાં શું કે એ અટકાવે બટકાવે નહીં. કારણ કે એનું કામ છે પ્રકાશ. એટલે મારા બધા ખ્યાલોને એ તો પ્રકાશિત કર્યા કરે છે. હું દુઃખી છું એવું કહું તો પણ શું કહે છે? હું સુખી છું તો પણ શું કહે છે? એટલે મારી જવાબદારી થઈ ગઈ ને કે મારે એને શું કહેવો? સુખી દુઃખી કેવો? પુણ્યશાળી પાપી કેવો? સ્ત્રી પુરુષ કેવો? મનુષ્ય કેવો? મને સમજ પડતી નથી. એટલે શાસ્ત્ર ઉપદેશ આપે છે નઈતિ નઈતિ. એ આત્મા આમાંનું કશું નથી. તો શું કેવું મારે? ના ના ના, તમે સ્તોત્ર ભૂલી ગયા. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ગ્રાણ નેત્રે ન અહમ ન ચ એટલે શું? નઈતિ નઈતિ ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. આખો આ શરીરનો સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બધાનો બાદ થઈ ગયો. નઈતિ નઈતિ. તો અમારે કેવું શું? ચિદાનંદ રૂપ. હું ન કહું ને તો પણ એ જ રીતે પ્રકાશી રહ્યો છે. જ્યારે એના પર કોઈ અધ્યારોપ ના હોય ત્યારે આપણું આત્મ સ્વરૂપ કેવી રીતે અનુભવાય? ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. ના બોલીએ તોય જે એનું સ્વરૂપ છે એ સ્વરૂપે અનુભવાય. ક્યારે અનુભવાય સમજ પડે છે ને? અત્યારે એનું સ્વરૂપ ચિદાનંદ રૂપ જ છે, શિવ જ છે, પણ મારી બુદ્ધિનું ઠેકાણું પડતું નથી. હું સાતમ આઠમમાંથી ઊંચી નથી. આઠમ ઉજવીએ કે સાતમ ઉજવીએ તો આ પ્રયોજનથી ઉજવવાની હોય કે ભગવાન મને હવે કંઈક મારી બુદ્ધિમાં પ્રકાશ આપો, કંઈક દેવી દેવતા મને આશીર્વાદ આપે કે જેથી મારી બુદ્ધિમાં પ્રેરણા જન્મે કે હું મને જાણું. જે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મનાવીએ એ જ ભગવાનની મને કૃપા પ્રાપ્ત થાય કે મારું જીવન સફળ થાય એવું હું કંઈક કરું. એટલે વિસ્તારથી શંકરાચાર્યજી માયાનું વર્ણન કર્યું. ગૂઢ એટલે શું? એષ પુરુષ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષ. પહેલા તો સમજી લો આખા બ્રહ્માંડમાં બ્રહ્માજીથી શરૂ કરીને સ્તંભ પર્યંત. સ્તંભ એટલે નાનામાં નાનું જંતુ કહો કે વૃક્ષ કહો, તણખલું કહો, સર્વત્ર સર્વ બધાની બુદ્ધિમાં
ભૂતેષુ ગૂઢ ગૂઢ એટલે સંવૃત સંવૃત એટલે ઢંકાયેલો છે. એટલે જેને તમે બ્રહ્માજી કહો છો કે જેને અમીબા કહો છો, એ નાનામાં નાનું જંતુ જીવ કે મોટામાં મોટો જંતુ, આ બધાના હૃદયમાં પરમાત્મા છુપાયેલો છે. એટલે કોઈ જીવ એવો નથી, ખરેખર તો કોઈ નામરૂપ જ એવું નથી. નહીંતર આપણે જેવા એવું સમજે કે જીવ એટલે જીવ બરાબર છે, જીવમાં તો પરમાત્મા હોય, પણ આ ટેબલ ખુરશીમાં થોડો પરમાત્મા હોય, જળમાં થોડો પરમાત્મા. આપણી સમજ તો જ કહેવાની છે. પણ આ ટેબલ ખુરશીની અંદર પણ નાના નાના કણ છે, અણુઓ પરમાણુઓ છે. અને એ અણુ પરમાણુ જેને કહીએ છીએ એ જ્ઞાનના જ બનેલા છે. એટલા ટેબલની અંદર એ જ્ઞાન સિવાય કંઈ જ નથી. ભલે પેલો જીવ દેખાતો ના, જીવ કોને કહેવાય તો સૂક્ષ્મ શરીર છે એટલે, જેમાં આવાગમન છે એટલે. બાકી છે તો બધું અસ્થિ ભાતિ અને પ્રિય. સારું, પણ બધા જીવોમાં આ પરમાત્મા ઢંકાયેલો છે. ગૂઢ એટલે શું? ઢંકાયેલો. સંવૃત સારી રીતે ઢંકાયેલો. હા, એટલે આ તો હવે હું ખાલી તમને રિવિઝન કરતા મારે તમને એ વધારે વિસ્તાર કર્યા વગર ખાલી એની કનેક્શન લેવું છે. દર્શન શ્રવણાદિ કર્મ અવિદ્યા માયા આચ્છન્ન. જો આ બધા શબ્દો દ્વારા ભાષ્યકાર શું સમજાવે છે? સંવૃત શબ્દ સમજાવે છે. ગૂઢ જે કહો ને, ગૂઢ એટલે છુપાયેલો. તો ગૂઢનો અર્થ શું થાય? તો કે સંવૃત. સંવૃત શબ્દથી કે આપણને કંઈ સમજ પડે નહીં, એટલે ગૂઢ શબ્દથી સમજ નથી પડતી, સંવૃત સમજ નથી પડતી. ભલે ને હું કહું કે છુપાયેલો, તો કે વધારે છુપાયેલો એટલે શું એ બહુ સમજ ના પડે. છુપાવાનો અર્થ આપણા ઘણાય હોય કે ભાઈ આ નાનું છોકરું રમતો હોય અહીં છુપાઈ ગયું, કે તું અહીં છુપાઈ જા, એવો અર્થ પણ આપણે કરતા. છુપાયેલો એટલે શું અને કોની વાત છે અને ક્યાં છુપાયેલો, કેવી રીતે છુપાવવાનો, છુપાવવાની રીત કઈ છે, એ બધું ભાષ્યકાર સમજાવે છે. કે સંવૃત દર્શન શ્રવણાદિ કર્મ અવિદ્યા માયા આચ્છન્ન. હવે છુપાયેલો એટલે કેવી છુપાવવાની રીત છે એની જુઓ તો કે જોઈ તો રહ્યો જ છે, ટગર ટગર જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, બોલી રહ્યો છે. એટલે છુપાઈ ગયો એટલે એવું નહીં સમજવાનું કે આપણને દેખાતો જ નથી. બેસી રહ્યો છે અત્યારે, આમ કરી રહ્યો છે, જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. દર્શન શ્રવણ આદિ કર્મ અવિદ્યા માયા આચ્છન્ન. આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. એ પ્રવૃત્તિઓ દ્વારા એ પોતાને શું સમજે છે? હું કરતા અને હું ભોગતા. તો આ બધી કોની વાત છે? આપણી. બોલો, આપણી. જો તમને નથી જાણતા, જાણો જ છો ને, છતાંય કહે છે કે છુપાયેલો છે. એટલે કે છે અવિદ્યા માયા આચ્છન્ન. તો પછી હવે આવું તમે કેમ કહો છો કે છુપાયેલો છે? મને ખબર તો છે જ કે હું જોઈ રહી છું, હું બોલી રહી છું, સાંભળી રહી છું, તો તમે એને કેમ કહો છો છુપાયેલો? કારણ કે હું જ્યારે એમ કહું છું કે હું કરતા, હું દ્રષ્ટા, હું શ્રોતા, ત્યારે ચિદાનંદ રૂપ હું છું એનું ભાન નથી. અને આખી જિંદગી હું પોતાના અભિમાનો છું, તો એ હોવા છતાં કેવો છે? છુપાયેલો. એનો અનુભવ થતો હોવા છતાં પણ એ કેવો છે? છુપાયેલો. કારણ કે એનો ખોટી રીતે અનુભવ થાય છે. દસમાને શોધતો હોય તો શું કહેવું પડે? દસમો છુપાયેલો છે એવું કહેવાય ને. ક્યાં છુપાયેલો હતો? દસમો દેખાતો તો ખરો, આવડું મોટો છોકરો, હાઈટ, બોડી, એનું આટલું વજન હશે, કંઈક તો હશે જ ને. પ્રત્યક્ષ જ હતો ને, તો ક્યાં છુપાયેલો હતો? એની બુદ્ધિમાં. કેવી રીતે? તો કે હું દસમો નથી, એમ આપણી બુદ્ધિમાં પરમાત્મા કેવી રીતે છુપાયેલો છે? હું બ્રહ્મ નથી, હું આત્મા નથી. પડે ને. અને હું કોણ છું? મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું. તું વિચાર આત્મા કરે છે, હું કરતા, હું ભોગતા. અને આપણે સંસાર ભ્રમણ કર્યા કરીએ છીએ, એકથી એક પછી એક શરીરો બદલ્યા કરીએ છીએ. કોણ ઢાંકે છે મારા સ્વરૂપને? આચ્છન્ન અતઃ. એટલે ભાષ્યકાર કહે છે માયા, અવિદ્યા માયા. વ્યષ્ટિ સ્તર અવિદ્યા અને આખું જગત બ્રહ્માજી સુધીના બધા જ. એટલે બ્રહ્માજીને કે અજ્ઞાની કહેવાનું એ નથી, પણ એની અંદર પહેલાં તો એવું કહ્યું કે પરમાત્મા તો ત્યાં પણ છે. બ્રહ્માજીની અંદર એ જ પરમાત્મા છે,
પરમાત્મા સિવાય કોઈનું અસ્તિત્વ નથી. પણ પોતાના સ્વરૂપને કોઈ જાણતું નથી, એટલે કહું અવિદ્યા માયા. એટલે હું ક્યારે મારા સ્વરૂપને હું કરતા ભોગતા કહેતી રહીશ. આપણે પહેલા જ ચર્ચા કરી કે તમે તમારા સ્વપ્ન દ્રષ્ટાને ક્યારે સાચો માનતા હો? સ્વપ્ન જોતા હોય તો. સ્વપ્ન દ્રષ્ટાને તમે ક્યારથી સાચો માનવા માંડ્યા હો? જ્યારથી તમને આ જાગ્રત તમે છો એનું જ્ઞાન ન હોય ત્યારે, ખરું ને? એ જ્ઞાન ઢંકાયેલ છે તો કોણ? સ્વપ્ન દ્રષ્ટા કોઈ બીજો છે? એ જ છે, પણ તકલીફ ક્યાં છે? હું કોણ છું એનું જ્ઞાન નથી. એમ અત્યારે મને કોનું જ્ઞાન નથી? હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, એ જ્ઞાન મને નથી, અને હું મારી જાતને કરતા ભોગતા કહું છું. એનું નામ અવિદ્યા માયા. આચ્છન્ન એટલે કોણે ઢાંકી રાખ્યું છે મારા સ્વરૂપને? અજ્ઞાને અને માયા. અતઃ એવ આત્મા ન પ્રકાશતે આત્મત્વેન કસ્યચિત. એટલે ભાષ્યકારે સમજાવવું પડે કે ભાઈ ન પ્રકાશતે મંત્રના શબ્દો છે ને, છુપાયેલો છે પણ પ્રકાશતો નથી. હવે પ્રકાશ તો નથી એટલે આટલું તો સમજવું જોઈએ, તમારે યાદ રાખવાનું. પ્રકાશ તો નથી એટલે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ રીતે નથી પ્રકાશતો. પ્રકાશિત તો રહ્યો જ છે. કેવી રીતે? દ્રષ્ટા, કરતા, ભોગતા, ખરું ને? એ હું, સ્ત્રી, પુરુષ, ભાઈ, બહેન, જે પણ આપણા મનમાં ખ્યાલ હોય એ રીતે પ્રકાશિત તો રહ્યો જ છે. પણ એનું પ્રકાશનની રીત કેવી છે? વિકૃત. અજ્ઞાન માયાથી પ્રકાશિત થઈ રહ્યો છે, એના સાચા સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. દુઃખમાંથી ક્યારે છૂટીએ? સાચા અર્થમાં એ આત્મા પ્રકાશિત થાય ત્યારે. એ ક્યારે સાચા આત્મા પ્રકાશિત થાય? જ્યારે હું મારા સાચા સ્વરૂપને હું કહું ત્યારે. ઓકે. અતઃ ન પ્રકાશતે આત્મત્વેન કસ્યચિત. જેવો છે એવો પ્રકાશતો નથી. એટલે ભાષ્યકારના ઉદ્ગારો છે. અહો અતિ ગંભીરા દૂરવગાહ્યા વિચિત્રા માયા. બધા કોના વિશેષણ છે? માયાના. કેવી માયા છે? વિચિત્રા. વિચિત્રા એટલે કશું સમજાય નહીં એવી. સંસારોયમ અતીવ વિચિત્ર. વિચિત્રા દુરવગાહ્યા એટલે જેનો પાર પામવો અત્યંત મુશ્કેલ છે, દુર્ગમ છે. અતિ ગંભીરા, અતિ ગંભીર જેનું સ્વરૂપ છે એવી માયા. ચયમ યદ અયમ સર્વજંતુ, જેને કારણે અથવા તો આવી માયા સર્વજંતુ પરમાર્થતઃ બધા જ જીવ, માખી, માકડ, મચ્છર, કોકરોચ, જેને વિચારીને ગરોળી બધા પ્રત્યે કેવી અંદર જુગુપ્સા જન્મે ને. એને કે એ પ્રાણીઓ બિચારા એવા છે કે કોઈને એના માટે કશું ભાવ ના જન્મે. તો કે કોઈ પણ જંતુ કેમ ના હોય? સર્વ જંતુ પરમાર્થતઃ, પરમાર્થ સતત્વ અપી એવં બોધ્યમાન. એટલે કે બધા જીવ જંતુઓનું સત્ય આ જ પરમાત્મા છે. દરેકનું સત્ય તો આ જ પરમાત્મા છે. પરમાર્થતઃ એટલે કે ખરા અર્થમાં એ તો પરમાત્મા સ્વરૂપ જ છે. પરંતુ એવું હોવા છતાં, હવે મનુષ્યની વાત છે, એવું હોવા છતાં પણ બોધ્યમાન અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ. હવે મનુષ્યનું દુઃખ છે. માખી મચ્છરને ભૂલી જાઓ કે ભાઈ એ કેમ નથી જાણતા કે હું બ્રહ્મ છું. એનું દુઃખ કરવાની જરૂર નથી. એ કોકરોચ માટે આપણને દયા આવે કે ભાઈ એ બ્રહ્મ જ છે સાક્ષાત, તો આપણે કે એનું દુઃખ ના કરવાનું કે પરમાત્મા. હવે જે છે તે છે, તો એનો પ્રશ્ન છે. હવે કોની વાત છે? ના, પણ એ બિચારા જીવો કે પરમાત્મા હોય ને છતાંય લોકો એનો તિરસ્કાર કરે. અરે ભાઈ તમે છોડ, એનું જે થવું હોય ત્યાં તમે તમારી વાત કરો. એટલે માણસની વાત છે. કેમ તો કે એ લોકોને કોઈ છોડાવી શકે એમ નથી, અને એ લોકો પોતે જ છૂટી શકે એવી વ્યવસ્થામાં નથી. આપણી વાત છે. આપણને ભગવાને બુદ્ધિ આપી છે. એટલે બોધ્યમાન અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ, જે જાણી શકે છે શાસ્ત્રાચાર્ય દ્વારા. ઓફકોર્સ એ તો સમજી જ લેવાનું કે ક્યારે આપણે આપણા પરમ સ્વરૂપને જાણી શકીએ? શાસ્ત્રનો સંપર્ક કરીએ, પરમાત્માનો સંપર્ક કરીએ, તો પછી આપણે પોતાના આ સ્વરૂપને જાણી શકીએ. એટલે શંકરાચાર્યને બહુ દુઃખ થાય છે કે મનુષ્યને ભગવાને
આ વ્યવસ્થા આપી છે, આ શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે કે જ્યારે એ પોતાના વાસ્તવિક સ્વરૂપને, પરમાત્મા સ્વરૂપને એ જાણી શકે છે, પણ જાણતો નથી. ન ગૃહ્ણાતિ, સમજતો નથી. કેમ નહીં સમજતો હોય? કે મને સ્વપ્ન આવે કે હું બ્રહ્મ છું, એવું સ્વપ્ન આવે, શું થાય? તમે એમ કહો કે મારો બહુ જૂના ફ્રેન્ડ હતા ને આજે અચાનક રસ્તા મળી ગયા, એ એવી સંભાવના છે, પણ આ આટલો પરિચિત આત્મા જે જન્મો જન્મોથી મારી સાથે જ છે, મને જે છોડી શકે એમ જ નથી, એ કોઈ દિવસ એવું બને કે મને રસ્તા મળી ગયો, અચાનક ભટકાઈ ગયો, એવું બને? એવું બનવાની કંઈક સંભાવના હોય ને તો આપણે આશા રાખીએ કે મળશે ક્યારેક. એવું બનવાની સંભાવના નથી. કોની વાત છે આ? આપણી પોતાની. મારાથી જુદો હોય તો એ મને ક્યારેક મળે, ક્યારેક હું જાણી શકું, ક્યારેક સંપર્ક થાય, પણ પોતાનું સ્વરૂપ છે. શંકરાચાર્યજી કહે છે કે ન ગૃહ્ણાતિ બોધ્યમાન અપી, બોધ્યમાન અહમ પરમાત્મા ઇતિ. જીવ જાણી શકે એમ છે કે હું કોણ છું, પણ એ જાણતો નથી. કેમ નહીં જાણતો? કેમ નહીં જાણતો? કારણ કે એના જીવનમાં સત્સંગ નથી, શાસ્ત્રનો સંપર્ક નથી, ગુરુનો સંપર્ક નથી. હિન્દી ટ્રાન્સલેશન, शास्त्र और आचार्य द्वारा न गृह्णाति. आत्मानं देहेन्द्रियादि संघातम आत्मनः दृश्यमानम अपि. ચાલો, હું પરમાત્મા સ્વરૂપને જાણી ના શકું એ તો સમજ્યા કે જ્યાં સુધી મારા જીવનમાં ગુરુ ના આવે, મને કોઈ ઉપદેશ કરનાર કોઈ વ્યક્તિ ના મળે, કે શાસ્ત્રનો સંપર્ક ના થાય, સત્સંગ ના કરું, ત્યાં સુધી ના જાણી શકું એ તો બને. પણ બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધિ કોના બાપને એવું સાંભળ્યું છે ને? અક્કલ બડી કે ભેંસ, એવું સાંભળ્યું છે ને? બુદ્ધિ કોને કહેવાય? હા, યસ, કરેક્ટ, વાપરે તેની. છે તો બધાને બુદ્ધિ આપેલી છે, પણ કહેવાય કોની? વાપરે એની. ભાઈ મારા ઘરમાં ચોર લૂંટારા આવ્યા કે કશું કોઈ મને હેરાન કરનારા આવ્યા, મારી પાસે તલવાર છે, કોઈ મને રિવોલ્વરે આપી રાખી હોય, છે નહીં, વાતો કહું છું, એનો કે આપી રાખી હોય, અને હું રડ્યા જ કરું, બેસી જ રહું, તો એ રિવોલ્વર મારી કહેવાય? તલવાર મારી કહેવાય? મારી ક્યારે કહેવાય? વાપરું ત્યારે. છે તો મારી જ, પણ એ ખરા અર્થમાં મારી નથી. કેમ? તો કે હું એનો ઉપયોગ કરતી નથી. એમ ભગવાને બુદ્ધિ તો આપી છે, અને આપી દીધી એટલે મારી જ છે. હું મારી બુદ્ધિને તમે લઈ જઈ શકો નહીં. પણ એ મારી બુદ્ધિ મારી ક્યારે કહેવાય? જ્યારે હું બુદ્ધિનો ખરો ઉપયોગ કરું. બુદ્ધિનો ઉપયોગ તો બધા કરે જ છે, બધા જ કરે છે ને. કોઈ માણસ, નાનું જંતુ બુદ્ધિનો ઉપયોગ તો કરે જ છે ને. તમે કેમ એમ કહો છો કે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા? કેમ નહીં કરતા? તો કે આપણે ક્યાં કરીએ છીએ બુદ્ધિનો ઉપયોગ? આજે શું બનાવશું? આજે સાતમ તો બનાવવાની વાત જ નથી, ઠંડુ ખાઈએ અમે તો. ખરો ને? ના ના, અમારા ઘરમાં તો ગરમ બનાવવું જ પડે. ઘરડા લોકો સારું ત્યારે બનાવ્યું કે બનાવશું, વોટેવર. પણ સવારથી સાંજ આપણી એમાં જ પૂરી થઈ જાય કે આજે શું ભોજન બનાવવું, આજે ક્યાં જવું, કોને મળવું, કેટલા કામ કરવા, શું કરવું. એટલે આ બધી પ્રવૃત્તિઓને 4 વિભાગમાં વહેંચી દઈએ છીએ. જન્મથી મૃત્યુ સુધી આ જ પ્રવૃત્તિઓ બુદ્ધિ વપરાય છે. આહાર, નિદ્રા, ભય અને મૈત્રી. આપણી જરૂરિયાત છે અર્થકામની માણસની. માણસ એમાં એની બુદ્ધિનો ઉપયોગ કરે છે. જીવન સમાપ્ત થઈ જાય પછી ભલે પોતે અમુક ભોગથી ઉપર ઉઠી ગયા હોય, પણ હવે એના બાળ બચ્ચામાં એની બુદ્ધિ હોય, પણ એનો એ જ સંસાર. જે જીવજંતુને, જેમાં જીવજંતુ એ સારા, એના બાળકો મોટા થાય ને, પક્ષીઓ ઉડી જાય ને, પછી એની ચિંતા કરતા નથી. આપણે તેના છોકરાના ઘરે છોકરા, એના ઘરે છોકરા, બધું થાય ત્યાં સુધી આશા રાખીને બેઠા હોય. અથવા તો આને શું થયું ને, આને શું થયું ને, આને કેમ થશે ને, પેલું કેમ થશે. એટલે બુદ્ધિ તો બધા જ વાપરે છે, પણ અહીંયા કેવી બુદ્ધિની અપેક્ષા છે? તો ભાષ્યકાર કહે છે, દેહ ઇન્દ્રિય આદિ સંઘાતમ આત્મનઃ દૃશ્યમાનમ અપી. આત્મનઃ દૃશ્યમાનમ અપી એટલે હવે ધારો કે આ ઘડિયાળ છે, ઘડાની જગ્યાએ મારે ઘડિયાળને વાપરવી પડે. આ ઘડિયાળ
ઘડિયાળ બધાને દેખાય છે કે નહીં? અને દ્રષ્ટા કહેવાય કે દ્રશ્ય કહેવાય? દ્રશ્ય કહેવાય. તો આ બધાની બુદ્ધિ કામ કરે છે અહીંયા કે ઘડિયાળ દ્રશ્ય કહેવાય. દ્રષ્ટા એટલે હું અને ઘડિયાળ એટલે દ્રશ્ય. આવી બુદ્ધિ બધાની છે, ખરું કે નહીં? તો એને કોઈ દિવસ આત્મા કહેવાય નહીં. ઘડિયાળને આત્મા કહેવાય? કેમ ના કહેવાય? એ દ્રશ્ય છે. દ્રશ્ય છે. દ્રશ્ય છે એટલે શું? અને મારા કરતા ભિન્ન છે, કારણ કે દેખાય છે. બધી નિયમોમાંથી તારવા પડે ને. બુદ્ધિનું કામ આ છે, વિચારો કે ભાઈ દેખાય છે, દેખાય એને દ્રશ્ય કહેવાય. જે દેખાતું હોય એ દ્રશ્ય હોય તો એ હું હોઈ શકે નહીં. આત્માથી ભિન્ન હોય તો એને શું કહેવાય? અનાત્મા. તો આ બધું જાણી શકીએ છીએ બુદ્ધિથી. તો એ જ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે જીવનમાં કે ભાઈ આ શરીરો અને આ ઘડામાં શું ફેર છે? શરીર અને ઘડિયાળમાં શું ફેર છે? ચલો તમને એ ખબર નથી કે શેમાંથી બનેલા છે, ખરું ને? આપણને આ બધી ના ખબર હોય કે ભાઈ સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે. ભગવાનની આ બધી રચનાની આપણને ખબર ના હોય, પણ એટલી તો ખબર પડે ને કે દેખાય છે. જેમ ઘડિયાળ દેખાય છે એમાં બધા શરીરો દેખાય છે. તો તમારું શરીર એ દેખાય છે તો એને શું કહેવાય? દ્રશ્ય. તો હવે તમારું શરીર દ્રશ્ય હોય તો મારું શરીર શું હોય? દ્રશ્ય. તમારા માટે તો દ્રશ્ય જ છે ને. તો મારા માટે પણ એ શું હોવું જોઈએ? તો તમે શું કહો છો? આપણે શું કહીએ છીએ? આપણે શું કહીએ છીએ? દ્રષ્ટા. એવું કોણે તમને છૂટ આપી? નિયમ કેવો છે? સત્ય તો સત્ય જ રહે ને, કે બદલાય ના જાય કે ના ના મારી મરજી, હું એને મારું કહું કેમ કે મને આપ્યું છે. ભાઈ તને આપ્યું છે એની ના નથી, કોઈ લઈ નથી જવાનું. તું એને દ્રશ્ય કહીશ તો કે ભગવાન મારી પાસેથી લઈ નથી જવાના. શરીર મારી પાસે જ રહેવાનું અને મારે જે ઉપયોગ કરવો છે હું કરી જ શકીશ, ખરું કે નહીં? ભગવાન મને આપ્યું છે પ્રેમથી, જેટલો સમય આપ્યું છે એટલો સમય મારી પાસે રહેશે. મારો કોઈ અધિકાર બનતો નથી. ભાઈ એ આપણે સમજવા નથી માંગતા. જાણે જીવવાના જ આખી જિંદગી એમ આપણા ગળા ડૂબ આપણા વ્યવહારમાં છીએ કે કશું વિચારવું જ નથી. વિચારવા માટે બુદ્ધિ આપી છે પણ મારે વિચારવું જ નથી. તો કોણ નથી વિચારવા દેતો? કોણ રોકે છે? કોણ રોકે છે? એટલી તો સમજ પડે છે ને કે બુદ્ધિ મારી હોવા છતાંય મારી નથી. નથી. કારણ કે હું વિચાર કરું તો આમાંથી હું દુઃખમાંથી છૂટી શકવાનું છે. શું કામ વિચાર કરીએ? કોઈ વિચાર નથી કરતો. મારા દાદીએ વિચાર નથી કર્યો, બધા આમને મરી ગયા અને એમણે આશીર્વાદ આપ્યા બધાને અને સરસ જીવન જીવી ગયા. બધું બરાબર છે, પણ એણે વિચાર ના કર્યો એટલે મારે નહીં કરવાનો. અને વિચાર કરવાથી મને મળે શું? એ લોકો નથી કરે તો નથી કરો, પણ ધારો કે હું કરું તો મને મળે શું? આવું કોણ શીખવાડે? શાસ્ત્ર શીખવાડે કે ભાઈ આવું વિચાર કરશો. ભાઈ વિચાર કરો એટલે મળે શું એ પ્રશ્ન જ નથી. જ્ઞાન કોને કહેવાય? મને કશું મળે કે ના પણ મળે, પણ આ શરીરને ક્યારેય દ્રષ્ટા કહી શકાય એવું જ નથી. તો મારી ભૂલ થાય છે એ તો મને સમજાવવું જોઈએ ને કે આ ભૂલ તો કહેવાય છે. તો બધા કરે છે એટલે મારે કરવાનું તો જુદી વાત છે. ભાઈ ભલે બધા કહે છે અને વ્યવહાર રીતે કરે તો હું વ્યવહાર રીતે કરું, પણ મારી સમજ તો ધીરે ધીરે મારે સુધારવી જોઈએ. ભાઈ આ શરીરને તો દ્રષ્ટા જ દ્રશ્ય જ કહેવાય, દ્રષ્ટા કહેવાય નહીં. તો પછી દ્રષ્ટા ખરેખર કોણ છે? હું બુદ્ધિને તમે વાપરો, બુદ્ધિનો ઉપયોગ કરો તો સમજાય. પછી મન થાય કે તો પછી આ મોક્ષ શાસ્ત્ર નું મહત્વ ક્યાં છે? ગુરુનું મહત્વ ક્યાં છે? સત્સંગનું મહત્વ ક્યાં છે? તો સત્સંગમાં શેની ચર્ચા થતી? સાતમની પૂજા કેમ કરવી? એ ધર્મ છે, એ ધર્મ છે. પડે ને તો જીવન છે આપણું. આપણને શીખવાડે છે કે છેવટે આ બધું ઈશ્વર છે, તો કેમ આપણે ઈશ્વરને પ્રગટાવીએ નહીં આપણા જીવનમાં? તો આ સંસારમાંથી ઉપર ઉઠી. પણ આપણે તો ત્યાંથી આગળ વધીએ જ નહીં. બાકી તો કરવું એટલું કરીએ. સાતમના દિવસે જ હું પૂજા કરું, પછી હરિઓમ તત્સત. જે માતાજીની પૂજા થતી હોય, શીતળા માતાની થતી હોય, વર્ષમાં એકવાર એને આપણે થોડોક વખત ભજી લઈએ. બાકી એ એમના મંદિરમાં અને હું મારા સંસાર. સત્સંગ એ તો જીવન છે આપણું. સત્સંગ કોને કહેવાય? તો કે જ્યાં મને આ પ્રકારે વિચારવાનું માર્ગદર્શન મળે.
બધી વસ્તુઓ એવી છે ને સેન્સિટિવ કે એક બટન તમારું ભૂલથી આમથી આમ દબાવ્યું તો બધી વસ્તુ જતી રહે. ઓહો, બોલો. અને તમે એની સામું ના જુઓ ને તો એ જતું રહે. અને તમે પછી કેમ ચાલુ કરવું એ ના આવડતું હોય અથવા ભૂલથી કંઈક બીજું આ જગ્યા હાથ લગાડી દીધો હોય, ખલાસ. એટલે પછી આપણને ગરડા જ કે ને લોકો. ટેબ્લેટ વાપરતા હોય તો શું થઈ ગયું? ઝીણી ઝીણી વસ્તુઓ ટેકલ કરતા ના આવડતી તો ગરડા જ કે ના. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ એ વિચારી શકે એમ છે. દેહ ઇન્દ્રિયાદિ સંઘાતમ આત્મનઃ દૃશ્યમાન અપી ઘટવત ઘટાદિવત. હવે એને દેખાય છે કે શરીર તો ઘડાની જેમ જ કેવું છે. શું શીખ્યા? દ્રશ્ય. શરીર પણ ઘડાની જેમ દ્રશ્ય જ છે. એ તો આત્મા નથી જ. એ તો આત્મા નથી જ. અને કોઈએ મને પાછું કહ્યું નથી કે હું કોણ છું. અહમ અમુષ્ય પુત્રઃ ઇતિ અનુચ્યમાનઃ અપી ગૃહ્ણાતિ. બે હું ફલાણાનો પુત્ર છું એવું મને કોઈ શીખવાડવા આવ્યું નથી, તો પણ મેં માની જ લીધું છે કે હું આનો પુત્ર, આની પુત્રી. એટલે આમ તો એ હું કોઈનો પુત્ર છું કે પુત્રી છું ક્યારે કહું? શરીરને હું કહું ત્યારે જ ને. તો શરીરને આ શરીર મારો આત્મા છે એવો કોણે ઉપદેશ આપ્યો છે? આ તમારું બેબી જે અહીંયા પ્રીમેચ્યોર બેબી છે માની લો, તો એ મોટું થશે તો કોને હું કહેશે? શરીરને જ હું કહેશે. તો શું તમે રોજ જોઈ જોઈને શીખવાડો છો કે બેટા આ તારું શરીર તું છે, શરીર તું છે? તમને તમારા માતા પિતા એવું શીખવાડે છે કે આ તું છે એમ? કોઈએ કહ્યું છે? ડૉક્ટરે નથી કહ્યું. ડૉક્ટરે નથી કહ્યું કે આ શરીર તું છે, કે ડૉક્ટરે આત્માને જન્મતા નથી જોયો. છતાંય શરૂઆત ક્યાં થઈ? આનો જન્મ આ તારીખે થયો, આ સમયે થયો, અને મેં માની લીધું કે મારો જન્મ થયેલો છે. મારો જન્મ એટલે કોનો? આ શરીરનો જન્મ. વિચાર કરતા નથી. નાનપણમાં તો ના વિચાર કરીએ, બાળપણમાં ના કરીએ. શંકરાચાર્યજી કહે છે બાલસ્તાવત. બાલસ્તાવત એટલે સંસ્કૃતમાં બાળકો છે ત્યાં સુધી, ગુજરાતીમાં બાળપણ છે ત્યાં સુધી કોનું ચિંતન થાય? ક્રીડા, રમત ગમત. રમત ગમતમાં મસ્ત હોઈએ. પછી તરુણસ્તાવત, તરુણી સત્તા. યુવા હોય એટલે શું? તો કે વિજાતીય એ વસ્તુ એટલે ગૃહસ્થ આશ્રમ શરૂ થાય. પછી એમ કરતાં કરતાં ગરડા થયા કે નથી થવાના? ના, થવું તો નથી જ, પણ થઈ જ રહ્યા છે. શું કરવું? ના, એટલે હું રોજ વાળ મારા કાળા જ રાખું, બીજું કોઈને ખબર ના પડે કે હવે હું ગરડી થવા જઈ રહી છું. તોય શું? ગરડા તો થવાના જ ને. કે મેળ ના પડતો હોય, અહીંયા કરે ચાલ્યો હોય ને અહીંયા બધું તમને બ્લેક તમે દેખાતું હોય તો કંઈ અંદર મેચ ના થતું હોય, પણ આપણે મચી રહ્યા હોઈએ કે અભી તો હમ યુવા. કહેવાની વસ્તુ એ છે વૃદ્ધસ્તાવત. ઘરડા તો થઈ જ જવાના છે. ઘરડા થઈએ ત્યારે શેમાં આસક્તિ હોય છે? ત્યારે શું આપણને મળે છે? એટલે કે મનમાં શેનું ચિંતન હોય છે? ચિંતાઓ જ હોય. શું થશે મારું એના વગર? શું થશે મારા વગર એનું? શું થશે મારા બાળકોનું? શું થશે મારા વગર? બાળકો વગર મારું શું થશે? વૃદ્ધાવસ્થામાં મૃત્યુ વખતે શું થશે? ભગવાન તો અમને બોલાવી લેજે, મારે કોઈની સેવા લેવી નથી, ફલાણું ઢીકણું. બધાને શું કહેવાય? ચિંતા. વૃદ્ધાવસ્થાવત ચિંતાસક્ત. એટલે તમે આખી જિંદગી બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી. શંકરાચાર્યજી કહે છે જગતમાં કોઈ મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરતો જ નથી. કેમ? તો કે બાલસ્તાવત ક્રીડાસક્ત. ત્યારે એને બુદ્ધિમાં જ સૂચતું હતું, રમત ગમત. તરુણસ્તાવત તરુણી સક્ત. ત્યારે આ બધું હતું, વિષય ઉપભોગ. અને વૃદ્ધ થયો ત્યારે ચિંતા. અને પછી હરિઓમ તત્સત. ચાલો એક જ જન્મની કથા હોય ને તો કંઈ વાંધો નહીં, આપણે હવે બહુ ભી થોડી રહી, પણ એવું નથી. યાદ રાખવાનું, એવું
નથી. ત્યારે શું છે? આવતીકાલે છે ને જન્માષ્ટમી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા. આપણા માટે બોલે. આપણે જન્મીએ ત્યારે મારા ઘરે બાળક આવે. જો મનુષ્યના ઘરમાં જન્મીએ તો નહીં તો પેલો ડોગી ફોગી હોય ત્યાં ગયા હોય તો એને એની માને આનંદ થાય મારા બાળક. આ ક્રમ ચાલુ રહેશે. ક્રમ ચાલુ રહેશે. જે આત્માને સ્પર્શતો નથી, આત્માને આ બધું નથી સ્પર્શતું, એનો આત્મા એ પરમાત્મા છે. પણ એ લોકો તો જાણી શકે એમ જ નથી આખી જિંદગી. પણ આપણામાં ને એનામાં શું ફેર છે? આપણામાં ને એનામાં શું ફેર છે? આપણે જાણી શકીએ એમ. શંકરાચાર્ય કહે છે નથી જાણતો. મહાન દુઃખની વાત છે કે માણસ પોતાના સ્વરૂપને જાણી શકે એમ છે પણ બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. તમે એમ ના માનો કે અમે સત્સંગ કરીએ છીએ એટલે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. એવું ના માની લેવું. આ બધું ઘરમાં જવું જોઈએ. આપણી જોડે આ બધા વિચારધારા જવી જોઈએ કે આ દિશામાં કામ કરવાનું. આ ખાલી આમ માહિતી મળી કે હા હા આત્મા તો આવો જ છે અને મારો આત્મા આવો જ છે. એટલે શું હું ક્યાં છું? મારી સ્થિતિ કેવી છે? હું તો એવો ને એવો જ ને. બિચારા બાપડે જ ને આપણે. એનો અર્થ કે આપણે બુદ્ધિનો બહુ ઉપયોગ કરતા નથી. સંસારમાં પહેલા એટલે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવાડે છે. ના હમ પ્રકાશ સર્વત. અચ્છા, નથી સ્વીકારતો એટલું જ નહીં, ન ગૃહ્ણાતિ અનુચ્યમાન અપી ગૃહ્ણાતિ. જે નથી કહ્યું એ તો સ્વીકારી લે છે અને જે છે એના વિશે વિચાર કરતો નથી. નૂનમ પરસ્યૈવ માયા મોમોહ્યમાનઃ. એટલે ચોક્કસ શેનાથી ભ્રમિત છે? મહામાયા અથવા તો અજ્ઞાન. અને એને કારણે સર્વલોકો ભ્રમિતિ. અનાદિકાળથી બધા જ જીવો સૃષ્ટિમાં ભ્રમણ કરી રહ્યા. એટલે કે આ આખું જગત કોના પ્રવાહમાં છે? અજ્ઞાનના પ્રવાહમાં છે. કેવા કેવા દ્રશ્યો, આ બધા દ્રશ્યો આપણને જગાડનારા છે. અત્યારે જે બની રહ્યું છે હિમાચલમાં, કાશ્મીરમાં, અહીંયા ત્યાં, ઉત્તરાખંડમાં, અહીંયા બને જ છે ને. રોજ ચારે બાજુ બધા બનાવો બને જ છે જે આપણે સાંભળી ના શકીએ, જોઈ ના શકીએ, સ્વીકારી ના શકીએ. તો એ ઘટનાનો મનુષ્ય જેવો બને છે એનામાં આપણામાં શું ફેર છે? ત્યાં માણસ એનો ભોગ બને છે. આપણે માણસ જ છીએ ને. આપણે ગમે ત્યારે એ જગ્યાએ હોઈ શકીએ ને. અહીંયા કંઈ પણ બની શકે. તો જગતની જે આ બધી સ્થિતિ છે જેને આપણે બધું પરમ સત્ય માનીએ છીએ, તો ક્યારેક ને ક્યારેક તો જીવ એનો ભોગ બને જ છે. તો આ બધામાંથી મુક્તિ પ્રાપ્ત કઈ રીતે થઈ છે એના વિશે વિચાર તો થવા જોઈએ ને. આપણે તો ખંખેર લીધું મારા ઘરે ક્યાં બન્યું છે, ત્યાં બન્યું. અમારા ગુજરાતમાં ક્યાં કશું બન્યું છે, ત્યાં બન્યું. થોડી વાર દુઃખ થાય કરે આવું બની ગયું, આવું બની ગયું. પણ આખી આ કુદરતની જે વ્યવસ્થા છે, રચના છે, એમાં આપણું સ્થાન ક્યાં છે? મનુષ્યનું સ્થાન ક્યાં છે? એટલે કે મનુષ્ય વિચારશીલ છે, બધું સમજી શકે એમ છે. તથા ચ સ્મરણમ નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હવે આવું બીજે ક્યાં કહું છે? કઠોપનિષદનો મંત્ર છે નાહમ પ્રકાશ સર્વસ્ય. એવું ભગવાને ગીતામાં ક્યાંય કહ્યું છે? તો કે ગીતામાં પણ કહ્યું છે. કઈ જગ્યાએ? 7મા અધ્યાયમાં. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. તમારું કામ શું હોય? આ આખો મંત્ર લાવીને મૂકવો જોઈએ. આખો શ્લોક શું છે શોધીને લાવીને મૂકવો જોઈએ ને. એમનામ તમે વિદ્યાર્થી જો કહેવાય. હોમવર્ક કોને કહેવાય? નનુ વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે. હવે એક શંકા કરે છે. નનુ એટલે શંકા, વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે. બી આ તો તમે ખોટું કહો છો. કેમ? તો કે કઠોપનિષદમાં જ બીજો મંત્ર છે મત્વા ધીરો ન શોચતી. તો આ મંત્ર પણ કાઢવો જોઈએ કે આખો શ્લોક શું છે, આખો મંત્ર શું છે. આપેલું છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજ વ્યય. મામજમ અવ્યય. મામજ નહીં, મામજમ અવ્યય. મૂઢો એમ લોક. એમ લોકો એટલે આખું જગત કેવું છે? મૂઢ, મોહમાં ફસાયેલું. અને હું અવ્યય સ્વરૂપ છું, અજન્મા છું. એટલે કે એના હૃદયમાં રહેલો હું આવો છું ચિદાનંદ રૂપા, એ જાણતું નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય
હું છું તો ખરો બધાના હૃદયમાં, જ્ઞાન સ્વરૂપે જ રહેલો છું. યોગ માયા સમાવૃત. હવે કહે છે કે શંકા કે ભાઈ મત્વા ધીરો ન શોચતી, મત્વા ધીરઃ ન શોચતી, જે જાણી લે છે આ આત્મ સ્વરૂપને એના જીવનમાં દુઃખ રહેતું નથી. ન શોચતી. બીજું વાક્ય છે ન પ્રકાશતે. હવે તમારે કઠોપનિષદનું આજે અત્યાર ન પ્રકાશતે એટલે કહું અત્યારનો મંત્ર ન પ્રકાશતે, રૂઢોયમ આત્મા ન પ્રકાશતે. તો હવે દલીલ કેવી છે, પૂર્વ પક્ષ કેવો છે કે ભાઈ એક બાજુ તો તમે એવું કહો છો, કઠોપનિષદનો જ મંત્ર છે. હવે આગળ આવશે બીજા અધ્યાયમાં. બીજા અધ્યાયનો મંત્ર શું કહે છે એ ખોલો. બીજા અધ્યાયનો પહેલો મંત્ર શું કહે છે? આખો મંત્ર બોલો. બે એક ચાર, બીજો બીજો અધ્યાય, પહેલી વલ્લી ને ચોથો મંત્ર બોલો. શું છે? શું શબ્દો છે એના? સ્વપ્રાંત હા, સ્વપ્રાંત જાગૃતાંતમ, એ જ છે. આ શબ્દો જ હોવા જોઈએ. મત્વા ધીરો ન શોચતી અંદર હોવા જોઈએ. એ શ્લોકમાં આવે જ ને. આખો મંત્ર બોલો. હા, એ છે. આખો મંત્ર બોલો. સ્વપ્રાંતમ જાગૃતાંતમ સ્વપ્નાંતમ જાગૃતાંતમ ચૌબૌ યેન અનુપશ્યતિ મહાંતમ મહાંતમ વિભુમ આત્માનમ મત્વા વિભૂતો ન શોચતિ. મહાંતમ વિભુમ આત્મા મત્વા વીરો ન શોચતિ. એ આખો મંત્ર છે. હા બોલો. હા 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 ચાલશે. એટલે એ મંત્રમાં પૂર્વ પક્ષ એવો છે કે ભાઈ આગળ કઠોપનિષદમાં તમે સમજાવવાના છે કે મહાંતમ વિભુમ આત્માનમ મત્વા ધીરઃ ન શોચતી. ભાઈ મહાનતમ જેનું સ્વરૂપ છે એવા આત્માને જાણીને, મત્વા એટલે શું? જાણીને, ધીરઃ એટલે જ્ઞાની પુરુષ દુઃખી થતો નથી, એના જીવનમાં દુઃખ જતું રહે છે. એટલે એને કોઈક તો જાણી શકે છે, ખરું કે નહીં? કોઈક જાણનારો નીકળે. પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ એનો અર્થ એ થયો કે કોઈ જાણી શકે. જ્યારે અહીંયા તમે શું કહો છો? આ મંત્રમાં શું કહો છો? ન પ્રકાશ. આત્મા કોઈને જણાતો નથી. તો બે વિરોધી થયું કે નહીં? એક બાજુ તો એવું કહે છે કે આ જ્ઞાનીઓ તો જાણી લે છે આત્માને, અને અહીંયા વર્ણન એવું છે કે આત્મા કોઈની બુદ્ધિમાં પ્રકાશિત થતો નથી. તો બે વિરુદ્ધ વસ્તુ કેવી? પ્રકાશિત થતો હોય તો જ જાણી શકો ને, ન પ્રકાશ તો જાણી કેવી શકાય? વાત તો સાચી જ છે ને. એનો જવાબ આપવો પડે ને. નહીંતર આપણે એવું જ કહીએ કે ભાઈ કોઈ ના જાણી શકે. કેમ? તો કે આત્મા જણાયો જ નથી. એટલે એનો અર્થ શું થયો? મારે જાણવાની જરૂર નથી, કારણ કે જણાય એવો જ નથી. ઉપનિષદમાં કહ્યું કે આત્મા કોઈને જણાય એવો છે જ નહીં. તો હું શું કામ મહેનત કરું? મારું જીવન ના જીવ? ભલે મરી જવાનું હોય તો મરી જઈશું ત્યારે. મારે અત્યારે જે કરવું છે તો કરું જ ને. હું શું કામ અત્યારથી દુઃખી થયું? અત્યારે તો મોજ કરી લો. આપણે કહીએ ને, શું કામ ના કહીએ? મને મારે તે જીવવા દો. મારો પોતાનો સંસાર છે, મારું પોતાનું જીવન છે. એટલે આ સમજવા જેવું છે કે ભાઈ જાણ્યા વગર ઉદ્ધાર જ નથી. પહેલી તો વાત છે, આત્માને જાણ્યા વગર ઉદ્ધાર. કેમ એવું? એવું શું કામ? એવું શું કામ? મારે નથી જાણવો. તો મારે નથી જાણવો. ધારો કે હું કહું કે મારે નથી જાણવો, તો જુઓ સમજવા જેવું છે કે કોઈ ભિખારી આખી જિંદગી ભીખ માગે છે. હવે જ્યાં બેસીને ભીખ માગે છે ને ત્યાં જ અઢળક ધન પડેલું છે, અથવા એ પોતે જ એના ખાતામાં જ અઢળક ધન છે, અને ભીખ માગીને જીવન જીવી રહ્યો. તો સારું કહેવાય? તમે હો તો એવું કરો?
હા એને ખબર હોવી જોઈએ કે મારી પાસે ના છે. પણ એટલે ભીખ ક્યારે માગે છે? ભીખ માગવી એ તો સારી નથી જ ને એમ. ના ના, મારે તો ભીખ માગવી જ છે. જે એવા પાસે બુદ્ધિમાન છે, આ દ્રષ્ટાંતો આપણને ખોટા પાડે એવા. કરોડો રૂપિયા એની પાસે હોય ને તો ભીખ માગીને જીવન જીવનારા છે, એ બાજુએ રાખવાનું. પણ આપણે ધારો કે એની જગ્યાએ હોઈએ તો આપણને ભીખ માગવી ગમે? આપણે જીવનમાં શું કરીએ છીએ ખબર છે? આ દુઃખી થઈએ છીએ એનો શું અર્થ છે? ભીખ માગી રહ્યા છે. ભલે પૈસાની ભીખ ના માગતા, તમે કેમ મારી કદર ના કરી, મને કેમ માન ના આપો, મને જીવનમાં શાંતિ ક્યારે મળશે? માગીએ છીએ કે સતત મનની માગણી તો એ જ છે જ ને કે મારું કોઈ નથી. આ મહાન દુઃખ છે. આપણે બીજાને થોડા કહી શકીએ. દરેકની અંદર આ વસ્તુઓ પડેલી છે, દરેક જગ્યાએ. એટલે આપણી જે સુખની અપેક્ષા છે એ જતી નથી. ભલે ને કોઈ આવીને કહે આપણને કે અપેક્ષાઓ રાખવાથી દુઃખી થવાય, એટલે અપેક્ષાઓ રાખવી જ નહીં. પણ અપેક્ષાઓ જાય જ નહીં. કે મારા હાથમાં નથી કે હું કાલથી અપેક્ષા નહીં રાખું. નથી મને કોઈ સુખ આપતું, પ્રેમ નથી આપતું, તો હું દુઃખી જ છું ને. ભલે મેં અપેક્ષા રાખવાની બંધ કરી કે ભાઈ નથી, જગત એવું જ છે, મને નહીં પ્રેમ કરે, મને સુખ નહીં મળે, એનો શું થયું? હું સુખી થઈ ગઈ? એટલે જીવનમાં નિરાશા જ આવવાની ને. આશા નથી રાખતા પણ નિરાશા તો છે જ ને. એનું શું? એનું શું? મોક્ષ કોને કહેવાય? એને મોક્ષ કહેવાય? મોક્ષ કોને કહેવાય? મારી સુખની ઈચ્છા પૂરી થાય એને મોક્ષ કહેવાય કે ના કહેવાય? હવે નક્કી થઈ ગયું જીવનમાં કે મારી સુખની ઈચ્છા પૂરી થવાની જ નથી. આટલું બધું કર્યું તોય મને સુખ મળ્યું નથી, અને કોઈ સુખ મને આપી શકે એવું જણાતું નથી, ક્યાંય કોઈ જગ્યાએ વિશ્વાસ નથી રહ્યો, તો હું તો દુઃખી જ ને. દુઃખી હવે મરી જવાનું, બીજું શું? તો બહુ તો ભગવાનનું નામ લઉં, ભક્તિ કરું, તેથી શું? અંદરથી દુઃખ જતું નથી. તો આને મોક્ષ કહેવાય? તો આ સત્સંગ શેના માટે છે? મોક્ષ માટે છે ને. તો મોક્ષમાંથી ક્યારે છૂટાય? મને જો શાસ્ત્ર એમ કે ભાઈ તમે ભૂલી જાઓ આ સુખને, એ તો મળે એવું જ નથી, તો કે શાસ્ત્ર મને ઉપયોગી થયા કહેવાય નહીં. શાસ્ત્ર ક્યારે ઉપયોગી થયા કહેવાય? મારી સુખની ઈચ્છા પૂરી થાય એનો રસ્તો બતાવે તો જ શાસ્ત્ર ઉપયોગી થયા કહેવાય. અને હું સુખની ભીખ માગ્યા જ કરું. એટલે મને શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ વ્યક્તિ આખી જિંદગી ભીખ માગ્યા કરે છે. એનું કારણ શું છે? આખી જિંદગી આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ, સુખની અપેક્ષાવાળા છીએ, અને સુખની અપેક્ષા વગર જીવી શકાય એવું જ નથી. અપેક્ષા ન રાખીએ એ પણ શક્ય નથી. તો ઉપાય કયો છે? ઉપાય કયો છે? એટલે દ્રષ્ટાંત આપ્યું. પેલો ભિખારી, એને ધારો કે ભીખ નથી ગમતી માગવી, તો એની પાસે ઉપાય છે કોઈ? આપણને ખબર છે કે ઉપાય છે. હી ડઝન્ટ નો, હી ઓર શી એવું માને છે કે મારા ખાતામાં, એટલે મારી પાસે પૈસા નથી. તો આપણને ખબર છે કે એ ખરેખર ભિખારી છે પણ નહીં, એ ધનવાન જ છે. કોઈ કારણસર એના મગજમાં એવો નિર્ણય થઈ ગયો કે પછી એની પાસે એટલા પૈસા છે ને ખબર નથી. આપણને ખબર છે. તો આપણને ઉપાય ખબર છે કે નહીં? કે ભીખ માગે છે તો ખોટી જ વસ્તુ છે, તો એ ક્યારે એમાંથી મુક્ત થાય? એ જાણે ત્યારે કે મારી પાસે ધન છે. એમ આપણા જીવનમાં શાંતિ ક્યારે આવે? સુખ ક્યારે આવે? એક તો બીજેથી માગવાનું બંધ કરીએ, બીજેથી માગવાનું બંધ કરીએ, અને અધૂરું છે આ. ચલો આપણે અપેક્ષા રાખવાની છોડી દઈએ, પછી પૂરું ક્યારે કામ થાય? સુખ મારું સ્વરૂપ છે એ હું જાણું. સુખ મારી પાસે છે જ, માટે મારે આશા રાખવાની જરૂર નથી. અને એવું નથી કે ભાગ્યશાળી લોકોને સુખ મળી ગયું અને મને નથી મળ્યું. જગતમાં કોઈ એવું છે જ નહીં કે જેને સુખ મળ્યું હોય, પ્રેમ મળ્યો હોય. કારણ કે સુખ કે પ્રેમ બીજેથી મળે એવું શક્ય જ નથી. અને સુખ સિવાય કશાનો અનુભવ થાય એવું પણ શક્ય. સુખનો જ અનુભવ થાય, પ્રેમનો જ અનુભવ થાય જ, કારણ કે મારું સત્ય છે. પણ તકલીફ શું છે? તકલીફ શેની છે? હું જાણતી નથી, અને જાણવા માટે મેં પ્રયાસ કર્યો નથી. બધું દોડ્યા, આના માટે કર્યું, તેના માટે કર્યું, બધા માટે બધું કરી ચૂક્યા, પણ હું કોણ છું એ જાણવા માટે પ્રયાસ કર્યો નથી. હવે શું લાગે તમને?
મારા દાદા દાદીએ નથી કર્યો એટલે હું ના કરું? નહીં, એમને નહીં ખબર પડી હોય અથવા એમને રસ નહીં હોય, જે હોય તે, પણ મને કોઈક રીતે આ સમાચાર મળ્યા, આ જાણવા મળ્યું, તો કદાચ મારી બુદ્ધિનો હું ઉપયોગ કરું અને અમારું સત્ય હોય, જાણી લઉં, તો હું દુઃખમાંથી મુક્ત થઈ શકું કે ના થઈ શકું? તો મારા માટે શું યોગ્ય છે? જાણવું જોઈએ કે ના જાણવું? એટલે શરૂઆત ક્યાંથી થાય? અજ્ઞાન છે, બુદ્ધિમાં અજ્ઞાન છે, બધાની બુદ્ધિમાં છે, પણ મનુષ્ય અજ્ઞાનને દૂર કરી શકે એમ છે. ક્યારે દૂર કરી શકે? જાણવું કેવી રીતે? હા, જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, પણ અજ્ઞાન મેળવવું ક્યાંથી? બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે. હું ક્યાં જો? આપણા આચાર્યો છે, આપણી પરંપરા છે, આપણા શાસ્ત્રો છે, એ સંસ્કૃતિ છે. મારે તસદી લેવી પડે કે હું જાણવાનો પ્રયત્ન કરું. શંકરાચાર્યજી આ વસ્તુ સમજાવી રહ્યા છે. ન તદ એવમ અસંસ્કૃત બુદ્ધેઃ અવિજ્ઞેયત્વાत् ન પ્રકાશતે ઇતિ ઉક્તમ. આ મંત્રમાં ન પ્રકાશતે એવું કેમ કહું છે? કોને નથી આત્મા પ્રકાશિત થતો? કોની બુદ્ધિ પ્રકાશિત નથી થતો? અસંસ્કૃત બુદ્ધેઃ. અસંસ્કૃત બુદ્ધિ એની છઠ્ઠી વખત એક વચન છે. કોને પ્રકાશિત નથી થતો? જેની બુદ્ધિમાં સંસ્કાર નથી. એવું નહીં કે અસંસ્કૃત એટલે સંસ્કૃત ભાષા નથી જાણતો. અસંસ્કૃત બુદ્ધિ એટલે શું? જેને કોઈ દિવસ સત્સંગ, આવો સત્સંગ જેને કર્યો જ નથી. જોયું ને તમે, 5 મિનિટ હજી નહીં બેઠા, મારાથી બેસાતું નથી, એલર્જી, એ કાન્ટ લિસન. તમે એટલા ચાલીને આવ્યા, ચક્કર આવતા તો ચાલી જ ના શકે ને. ચક્કર આવતા માણસ ઘરની બહાર જ ના નીકળે. આટલા વર્ષોથી સત્સંગ ચાલે છે, જ્યારથી શરૂ કર્યો ત્યારથી એ વ્યક્તિ છે જ, પણ સત્સંગમાં એમને રસ નથી. એટલે સત્સંગમાં રસ પડવો ઈશ્વરની મહાન કૃપા છે. બાકી વિરોધ અંદરથી જન્મે. હવે સત્સંગમાં કોને તમારે સાંભળવાનું છે? કોના વિશે સાંભળવાનું છે? પોતાના આત્મા વિશે. તો જ્યારે પોતાના આત્મા માટે પ્રેમ ના હોય એને જ શ્રવણ ના ગમે. એટલે કેટલું દુર્ભાગ્ય કહેવાય, કેટલી બધી આપણને એમ થાય કે એને જરૂર છે ઈશ્વરની કૃપાની. જ્યારે આપણા જીવનમાં ઈશ્વરની કૃપા છે, લાભ કોણે લેવાનો છે? આપણે. એટલે શંકરાચાર્ય કહે છે કે એવું નથી કહ્યું કે આત્મા ન પ્રકાશિત. કોની બુદ્ધિમાં નથી પ્રકાશતો? જેણે પ્રયત્ન કર્યો નથી, સંસ્કાર બુદ્ધિમાં પાડ્યા નથી, શ્રવણ મનન વગેરેના કે સત્સંગના. દૃશ્યતે તુ સંસ્કૃતયા અન્યયા અગ્રમીવાન્યા તથા એકાગ્રતયા ઉપતયા ઇત્યેતત સૂક્ષ્મયા સૂક્ષ્મ વસ્તુ નિરૂપણ પરયા. એટલે મંત્રના બીજા શબ્દો કયા છે? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શિભિ. કે ભાઈ આત્મા ચોક્કસ જણાય છે, આત્મા પ્રકાશિત થાય છે, પણ આત્માના દર્શનનું સાધન કયું છે? આત્માને આંખોથી જોઈ નથી શકાતો. મારી પોતાની જ વાત છે, એટલે તો હું શેનાથી જાણી શકું? દરેક વ્યક્તિ પોતાના આત્મા સ્વરૂપને શેનાથી જાણી શકે? બુદ્ધિથી. એટલે આત્મા દર્શનનો વિષય છે, પણ બુદ્ધિથી જાણવો પડે, ખરું કે નહીં? મારી બુદ્ધિ જગ્યાએ લાગેલી હોય, મારા આત્મા વિશે જ મારી બુદ્ધિ ખોટું જણાવતી હોય, તો મને કોઈ દિવસ મારું સાચું સ્વરૂપ સમજાય? સિમ્પલ વાત છે, બસ આટલી જ વાત છે. મારી બુદ્ધિ જ મારા વિશે ખોટું કહે છે. કઈ રીતે ખોટું કહે છે? હું સ્ત્રી છું, હું પુરુષ છું, બસ અનાદિકાળથી આવું કહે છે, અને આપણે એ દિશામાં વિચાર કર્યો નથી. વિચાર કરીએ, બુદ્ધિને આપણે સંસ્કૃત બનાવીએ, કેળવીએ, તો એ જ બુદ્ધિ મને માર્ગદર્શન આપે કે બીજો અમાન અપમાન આત્માને સ્પર્શતા નથી. આત્મા તારું સ્વરૂપ છે, અનાત્મા તારું સ્વરૂપ નથી. આત્માની વાસ્તવિકતા શું છે એ મારી જ બુદ્ધિ મને સમજાવે. પણ ક્યારે સમજાવે? જ્યારે મેં એને કેળવણી આપી છે. આપણે કેવી કેળવણી આપી છે? અરીસામાં જોઈને આખો દિવસ હું કેવી દેખાઉં છું, કેવો દેખાઉં છું, કયા કપડાં પહેરું, કયા ઘરેણાં પહેરું, એટલે મારી બુદ્ધિ મને તું સુંદર દેખાય છે, તું અસુંદર દેખાય છે, એ શેના આધારે કહે છે? હું દેહ છું એવી રીતે દેખાડે છે ને. આત્માની સુંદરતા તો કોઈનો આત્મા અસુંદર હોય એવું હોય? તો કાળા રંગના લોકોને બિચારાને મહાન દુઃખ છે, કેવું કુરૂપ છે.
આખી જિંદગી બિચારા દુઃખી થાય. હવે એનો આત્મા કેવો હોય? આત્મા માત્ર કેવો હોય? સત્યમ શિવમ સુંદરમ. પણ એ આત્માનું મને ગૌરવ હોવું જોઈએ ને, મને માન હોવું જોઈએ ને. હું એને જાણવા માટે જીવનમાં ઉપયોગ કરો ને, મને એની પડી, હું જ તિરસ્કાર કરું તો વાંક કોનો છે? એટલે શંકરાચાર્યજી કે એવું નથી કે કોઈની બુદ્ધિમાં નથી પ્રકાશતો, જરૂર પ્રકાશે છે, પણ કોની બુદ્ધિમાં પ્રકાશે છે? જે વ્યક્તિ આત્માને જાણવા માટે પુરુષાર્થ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.